આજે વાત કરીશું ઇન્ટ્રોડક્શન ઓફ સ્પ્રેડશીટ એન્ડ ઇટ્સ ફીચર એન્ડ ડેટા ટાઈપ્સ, એટલે કે સ્પ્રેડશીટનો પરિચય અને તેની વિશેષતાઓ તથા ડેટાના પ્રકાર. જ્યાં વોટ ઇઝ સ્પ્રેડશીટ? સ્પ્રેડશીટ એ એક ઇલેક્ટ્રોનિક વર્કશીટ છે જે ડેટાને ગ્રીડ ફોર્મેટમાં મેનેજ કરે છે. તે રો અને કોલમના આંતરછેદથી બનેલા સેલમાં ડેટા સ્ટોર કરે છે. કોમ્પ્યુટર સાયન્સમાં તેને સ્ટ્રક્ચર્ડ ડેટાને પ્રોસેસ કરવા માટેનું સૌથી સરળ અને અસરકારક સાધન માનવામાં આવે છે. ફીચર્સ ઓફ સ્પ્રેડશીટ. સેલ એડ્રેસિંગ. દરેક સેલનું એક યુનિક એડ્રેસ હોય છે, જેમ કે A1, B5. આ એડ્રેસનો ઉપયોગ પ્રોગ્રામિંગમાં વેરિયેબલ તરીકે થાય છે. ફોર્મ્યુલા એન્ડ ફંક્શન્સ. ગણિતશાસ્ત્રીય અને તાર્કિક કામગીરી માટે સમ, એવરેજ, વી લુકઅપ, ઇફ જેવા પ્રી ડિફાઇન ફંક્શનનો ઉપયોગ. ડેટા વેલિડેશન. ડેટા એન્ટ્રીમાં ભૂલો ઘટાડવા માટે ચોક્કસ નિયમો લાગુ કરવાની સુવિધા, દાખલા તરીકે ડ્રોપડાઉન લિસ્ટ બનાવવું. આ સિવાય પીવોટ ટેબલ્સ. લાખો રેકોર્ડ ધરાવતા ડેટાનું સંક્ષિપ્ત વિશ્લેષણ કરવા માટે. મેક્રોઝ. પુનરાવર્તિત કાર્યોને ઓટોમેટ કરવા માટે. વિઝ્યુઅલ બેઝિક ફોર એપ્લિકેશન એટલે કે VBA નો ઉપયોગ, જે એક પ્રકારનું સ્ક્રિપ્ટિંગ છે. કન્ડિશનલ ફોર્મેટિંગ. ડેટાની કિંમતને આધારે સેલનું ફોર્મેટિંગ આપમેળે બદલવું. અને અંતે ડેટા ટાઈપ્સ ઓફ સ્પ્રેડશીટ. ન્યુમરિક. પૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમ કે 10, 99.99. ટેક્સ્ટ એટલે કે સ્ટ્રિંગ. અક્ષરો, શબ્દો અને સ્પેશિયલ કેરેક્ટર્સનું સંયોજન, જેમ કે કોમ્પ્યુટર roll_number_01. ફોર્મ્યુલા. ઇક્વલ ટુ ચિહ્નથી શરૂ થતી ગણતરી. ઉદાહરણ =sum A1:A5. આ સિવાય લોજિકલ એટલે કે બુલિયન. તાર્કિક કિંમતો જે કાં તો સાચી અથવા ખોટી હોય. ઉદાહરણ ટ્રુ અને ફોલ્સ. ડેટ અથવા ટાઈમ. તારીખ અને સમય જેની પર પણ ગણતરી શક્ય છે. ઉદાહરણ 6/7/2026. એરર. જો ફોર્મ્યુલામાં ભૂલ હોય તો દર્શાવતો ડેટા પ્રકાર. ઉદાહરણ #div/0! અથવા #value! આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.